એ હું તને શું કહું? હા બોલો ને. હું બિઝનેસ ની તૈયારી કરી રહ્યો હતો ને ડીલ માટે, એ હવે ફાઇનલ થઈ ગયો. હવે મને બહુ ફાયદો થવાનો છે ધંધામાં. અરે વાહ, ઈ તો બહુ સરસ વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન, હું તો બહુ ખુશ છું હો, તમારો બિઝનેસ ની ડીલ પાકી થઈ ગઈ ને એટલે. હા તો હાલો ફટાફટ તૈયાર થઈ જા. આવડી મોટી ખુશી છે ને તો આપણે બહાર જમી આવીએ હાલ. સોરી પણ મારે છે ને આજે સેટિંગ નહીં આવે. એટલે હું તું મારી ખુશીમાં ખુશ નથી? પણ મેં એવું ક્યાં કીધું છે? ખુશી દર્શાવવા બહાર જવું જરૂરી છે? એ સમીર, મને છે ને જોબમાં પ્રમોશન મળી ગયું છે ને હજી મને 2-3 નવા પ્રોજેક્ટ મળવાના છે. મને એવું લાગે છે કે આ વર્ષ મારા માટે છે ને બહુ સારું રહેવાનું છે. હા સારું કહેવાય. તો હાલો ને આપણે સેલિબ્રેટ માટે બહાર ડિનર ઉપર જઈએ. મારે આ સેટિંગ નહીં આવો. મારે મારા ફ્રેન્ડ જોડે બહાર જવાનું છે. તમે શું મારી ખુશીમાં ખુશ નથી? એવું પણ મેં ક્યાં કીધું છે કે ખુશી દર્શાવવા બહાર જવું જરૂરી છે? એ તને ખબર છે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે છે ને આપણો દેશ આઝાદ થયો હતો. હે, હા. મને ખબર છે 1947 માં આપણો દેશ આઝાદ થયો હતો, બરાબર. પણ તમે અત્યારે આ મોપ પકડો અને તમારે હોલમાં પોતું મારવાનું છે. મારવા માંડો છાનું મુનું, હો. આપણો દેશ તો આઝાદ થઈ ગયો પણ મને આ ઘર કામમાંથી કેદી આઝાદી મળશે ને સમજાતું નથી હજી. આપણો દેશ શું કામે આઝાદ થયો? અંગ્રેજો આપણો દેશ છોડીને વયા ગયા એટલે આપણો દેશ આઝાદ થયો ને પછી. પણ હું તો આ ઘરમાં જ છું. હું થોડીક ઘર છોડીને ગઈ છું કે તમને આઝાદી મળે. છાનું મુના પોતું મારવા માંડો. મિત્રો તમે પણ જે ઘરમાં આઝાદી શોધી રહ્યા હોય ને એ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. પોતું મારો અને પછી ચા કરવાનો છે, બરાબર. કેદી આઝાદી મળશે આ પુરુષોને? કેટલી વાર કીધું છે કે સવારે છે ને વહેલું ઉઠવાનું રાખવા, તો આરામથી નિરાયતે ઉઠવું ને પછી ઉઠીને પાજવાનું ચાલુ કરી દે. મારું ટિફિન લાઈન, મારું આ લાઈન, મારું તે લાઈન. પણ માણા રોટલી કરે એટલી ઘડી તો શાંતિ રાખી શકો કે નહીં તમે જરાય? તને એ વાત યાદ છે કે છેલ્લે આપણે 10 મિનિટ સાથે બેહી ને ક્યારે પ્રેમથી વાતો કરી? કેટલું બદલાઈ ગયું છે નહીં બધું? ને આપણે કેટલા બદલાઈ ગયા એ તો જો. આપણે લગ્ન કર્યા ત્યારે કેવું વિચાર્યું હતું કે આપણે આખી જિંદગી સાથે બેસું, કોઈ દી ઝઘડો નહીં કરીએ, ને આ બધું જો કેવા ઝઘડા થાય છે. હાવ સાચી વાત છે. આપણે પેલા કરતા બહુ બદલાઈ ગયા છે. એકાબીજાને ટાઈમ જ નથી આપતા. હું શું કહું, આપણે છે ને એકાબીજાને મસ્ત ટાઈમ આપવા માટે એક સરસ રોમેન્ટિક માથેરાને ટ્રીપ મારી આવીએ. અરે તને હું આવ ફ્રી જ લાગુ છું? મારે આવ ઓફિસે જવાનું છે, હમણાં ઓફિસે જવાનું મોડું થાય અને ત્યાં વચ્ચે માથેરાન ઘુસાડ્યું. ફટાફટ રોટલી બનાવવાનું, મારે નીકળવું છે. હમણાં કે બદલાઈ ગયો, ના થયો ને તેમ છે. તમને છે ને લાયક જ નથી. તમે રાયડું ને જ લાયક છો બાંધવાને જ.